અમરેલીમાં આસરાણામાં શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે। વિદ્યાર્થીની સાથે સંબંધો બાંધવાનો આરોપ છે। રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। શિક્ષકે વિદ્યાર્થીને ધમકી આપી હોવાનો પણ આરોપ છે। શિક્ષકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે। ગીગા બમ્મરની વિવાદિત ટિપ્પણીનો મામલો અમરેલીમાં ક્ષત્રિય સમાજ હવે મેદાને આવ્યો છે। ધારી અને બગસરાના ક્ષત્રિય સમાજે રજૂઆત કરી છે। પ્રાંત કચેરી ખાતે સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે। ગીગા બમ્મર સામે કાર્યવાહીની માંગણી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે। આણંદના સોજિત્રા તાલુકામાં ભૂલકાઓએ શાળા શરૂ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। ઈસણાવ ગામના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી પ્રાથમિક શાળા બંધ થતા 25 જેટલા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। શિક્ષણ વિભાગે 3 વર્ષ પહેલા ઓછી સંખ્યા હોવાનું કારણ આપીને ગણેશપુરા પ્રાથમિક શાળાને તાળા મારી દીધા હતા, જેના કારણે ખેતમજૂરી કરતા અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોનું શિક્ષણ જોખમાયું છે। ગણેશપુરાની શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઈસણાવ શાળામાં પ્રવેશ આપી દેવાયો હતો। જોકે નાના બાળકો 2 થી 2.5 કિલોમીટર ચાલીને શાળાએ જવાની ફરજ પડી રહી છે અને તેમાં પણ ચોમાસામાં રસ્તો પર પાણી જ્યારે ભરાયેલા હોય ત્યારે આ બાળકો શાળાએ જઈ શકતા નથી। ત્યારે બાળકોએ ફરી ગણેશપુરા પ્રાથમિક શાળાને શરૂ કરવામાં આવે તેવી માગણી કરી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। ઈસણાવ ગામમાં અમે ગણેશપુરા વિસ્તારમાં રહીએ છીએ। અમારે 3 વર્ષથી ઈસણાવમાં 2 થી 2.5 કિલોમીટર 25 બાળકોને જવું પડે છે, એટલે અમારી ગણેશપુરા સ્કૂલ ચાલુ કરો। ચોમાસામાં બધે રસ્તામાં પાણી ભરાઈ જાય છે, તેથી અમારો અભ્યાસ બગડે છે। અહીં આગળ 25 થી 30 વિદ્યાર્થી છે અને સ્કૂલ 3 વર્ષથી બંધ છે। એ છોકરાઓને 25 થી 3 થી 4 કિલોમીટર ચાલતા જવું પડે છે અને પ્લસ બીજું કે ચોમાસામાં રસ્તામાં પાણી ભરાઈ જાય છે તો 1 મહિનો સ્કૂલ એમની બગડે છે, તો વિદ્યાર્થીનું ભણતર ખોરવાય છે। તો સરકારને અમારી અપીલ છે કે જલ્દીમાંથી જલ્દી સ્કૂલ ગણેશપુરાની ચાલુ કરે। હવે એના માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, એ સુવિધા એ બાળકોને વાલીઓને મળવાપાત્ર છે। કિલોમીટર જે એના ધારાધોરણ મુજબ આવતા હશે તો એ મળવાપાત્ર હશે। હું તપાસ કરી અને હું જોડાઈ લઉં છું। મોરબીમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે। મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં 978 જેટલા કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ માસના 22 દિવસ દરમિયાન 791 જેટલા કેસ હાલ નોંધાયા છે। તો જાન્યુઆરી મહિનામાં ટોટલ આ પ્રકારની એક ફ્લૂ ઓપીડી અલગથી આપણે ચાલે છે હોસ્પિટલ ખાતે, જ્યાં શરદી ઉધરસને એ પ્રકારના કેસ જોવા મળે, ફ્લૂના કેસ આપણે અલગથી જોઈએ છીએ। જાન્યુઆરી મહિનામાં ટોટલ 978 દર્દીઓ આપણે એ વિભાગમાં જોયેલા અને ચાલુ મહિનામાં અત્યાર સુધી જે મહિનો પૂરો થવામાં છે 791 દર્દીઓ જોયેલા છે ફ્લૂ ઓપીડીમાં। મોરબી સિવિલ હોસ્પિટલ માટે અહીંયા કણે બાળકો તેમજ એના પરિવાર ઘણા બધા અત્યારે અહીંયા કણે સમસ્યાના સામના કરવા પડતા હોય, કારણ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન થઈ રહ્યું છે। અમદાવાદમાં ઔડા દ્વારા શહેરમાં 250 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનશે। અમદાવાદ અને કલોલને જોડતા 6 લેન રોડ સહિત વીઆઈપી રોડ બનશે। ઔડાને વર્ષ 2022-23માં 957 કરોડની આવક થઈ, જે પૈકી પ્લોટ અને દુકાનના વેચાણથી 350 કરોડની આવક થઈ। પ્રદૂષણમાં ઘટાડો, વૃક્ષો અને પ્રાણીઓના જતન માટે 5 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવશે। તો સેલા, સિંગરવા જેવા ગામોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવશે। ઔડા શહેરમાં વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવશે। ટાઉન પ્લાનિંગ યોજનાઓ અમલમાં છે, ત્યાં વિકાસની વિવિધ જે પરવાનગીઓ આપવામાં આવે છે એના અંતર્ગત પણ ઔડાને લગભગ 200 કરોડ રૂપિયા જેટલી આવક થવાનો અંદાજ છે। આમ મળી અને લગભગ કુલ 1705 કરોડ રૂપિયાની આવક અને એની સામે આપણે 1625 કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું। ગાંધીનગરથી મોટેરા મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થશે। માર્ચ-એપ્રિલમાં શરૂ થશે આ ટ્રાયલ રન। આ ટ્રાયલ રન શરૂ કરવા માટે સરકારે તૈયારી બતાવી દીધી છે। ગાંધીનગર ચ0 થી મેટ્રો સ્ટેશનને ડબ્બો લાવવામાં આવ્યો છે। મોડી રાત્રે મેટ્રો કોચ ગાંધીનગર પહોંચી ચૂક્યો છે। ગાંધીનગરથી અમદાવાદના મુસાફરોને ફાયદો થશે।